લોકસભાની ચૂંટણી માટે આગામી 7 મેના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે આજરોજ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ આજે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. ફોર્મ ભરતા પહેલા એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ગુજરાત લોકસભા બેઠકના સંયોજક આઈ.કે. જાડેજા, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, શંભુ પ્રસાદજી ટુડિયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જયંતિભાઈ કવાડિયા તેમજ જિલ્લાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા લોકસભાની પ્રભારી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ફરી એકવાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે કાર્ય કરે અને તેમના હાથ મજબૂત કરવા માટે આપણે અત્યારથી જ કામે લાગી જવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષમાં સરકાર દ્વારા થયેલ કામોને લોકો વચ્ચે લઈ જઈ અને તેમને માહિતગાર કરી અને ચૂંટણીમાં કમળના ઉમેદવારને જીતીને લોકસભામાં મોકલવા માટે અપીલ કરી હતી. સંમેલન બાદ રેલી સ્વરૂપે નીકળી હતી, જે સુરેન્દ્રનગર શહેરના વાદીપરા ચોક, ટાવર ચોક થઈને કલેક્ટર ઓફિસ પહોંચી હતી અને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ઉમેદવારે સુરેન્દ્રનગર લોકસભા ભાજપની સીટ આવશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે યોજાયેલ કાર્યક્રમમાં લોકસભાની બેઠકના 7 વિધાનસભાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વ, કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો છે, ત્યારે આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર અત્યારે જુવાડ છે. ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે 5 લાખ ઉપર મતથી જીતવાના છીએ. ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? નહીં, કોઈ વિષય જ નથી. તળપદા ચુવાડિયાનો વિષય બંને, તળપદા અને ચુવાડિયા બંને એક મગની 2 ફાટ છે અને કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને એ વિષય અત્યારે ક્યાંય છે જ નહીં. આખા તળપદા જ્ઞાતિનું સમીકરણ 3-4 વચ્ચે તમારા વિજયનું ગણિત શું? અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો વર્તાઈ રહ્યા નથી. લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશ માટે વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે, ત્યારે આવા કોઈ નડવાના નથી કારણો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.